વડોદરા શહેરમાં આજે વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસંખ્ય કેસોનો નિકાલ થયો હતો. પતિ પત્નીના વિવાદાસ્પદ કેસમાં 5 લાખ રૂપિયાનું ભરણ પોષણ ના ચૂકવતા પતિને જેલ જવાનો વારો આવ્યો હતો, જે આજે લોક અદાલતમાં સમાધાન પર આવ્યો હતો અને પત્નીએ બંનેએ પોતાની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમાધાન કર્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તથા વડોદરાના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન વી.કે. પાઠકની ઉપસ્થિતિમાં વર્ષ 2025ની છેલ્લી અને ચોથી મેગા નેશનલ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં હજારો કેસોનું ઝડપી અને સમાધાનપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે ન્યાયની પ્રક્રિયા સરળ બની અને પક્ષકારોને તાત્કાલિક રાહત મળી હતી. નેશનલ લોક અદાલતની મહત્વની સફળતાઓની વાત કરીએ તો નામદાર 14મા એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક બાઉન્સના કેસમાં ₹1,50,00,000ની રકમમાં સમાધાન થયું હતું. અદાલતના પ્રયત્નો અને બંને પક્ષના વકીલોના સહકારથી આ કેસ સફળતાપૂર્ણ પૂર્ણ થયો હતો. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ રહેલા એક કેસમાં ₹45 લાખ જ્યારે અન્ય બે કેસોમાં અનુક્રમે ₹39 લાખ અને ₹29,51,000માં સમાધાન થયું હતું. આ ઉપરાંત MACPના કુલ 121 કેસોમાં સમાધાન થતાં પક્ષકારોને લોક અદાલતના દિવસે જ વળતર મળ્યું હતું. જ્યારે આજની યોજાયેલી આ લોક અદાલતમાં સૌથી મોટો એક ચુકાદો પણ સામે આવ્યો હતો. ફેમિલી કોર્ટના એક ગંભીર કેસમાં પતિ પત્ની વચ્ચેના વિવાદમાં પતિને 5 લાખ રૂપિયાની ભરણપોષણની રકમના કારણે જેલ જવાનો વારો આવ્યો હતો. નામદાર અદાલતના સમાધાનકારી પ્રયત્નોથી પતિ પત્ની વચ્ચે સમાધાન થયું હતું અને પત્નીએ ચડત ભરણપોષણની રકમ જતી કરી અને બંનેએ પોતાની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમાધાનનો માર્ગ પસંદ કર્યો હતો, જેથી ફેમિલી કોર્ટના કુલ 167 કેસો સમાધાનથી પૂર્ણ થયા હતા. 13/12/2025ના રોજ યોજાયેલી લોક અદાલતમાં કુલ 78,617 કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી મોટર અકસ્માતના 121 કેસ, NI એક્ટના 3630 કેસ, આમ કુલ મળીને 4614 કેસો સમાધાનથી પૂર્ણ થયા હતા. આ ઉપરાંત સ્પેશિયલ સિટિંગ દ્વારા વડોદરા જિલ્લાના પેન્ડિંગ કેસોમાંથી કુલ 76,087 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં હજી દાખલ ન થયેલા પ્રી લિટિગેશન કેસો જેમ કે બેંક બાકી લેણા, ગેસ બિલ, અન્ય બિલ ચૂકવણી તથા ટ્રાફિક ચલણ સહિતના કુલ 55,921 કેસોમાં પણ સમાધાન થયું હતું. આ સમગ્ર મેગા નેશનલ લોક અદાલત દરમિયાન સમાધાનથી કુલ ₹112,37,86,949 સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જી, લોક અદાલતનો આ મુખ્ય હેતુ જ આ છે કે કોઈનો પરાજય નહીં, બંને પક્ષોનો વિજય, અને એની નેમ રૂપે જ આજ રોજ આ વર્ષની છેલ્લી અને આ વર્ષની ચોથી લોક અદાલત, નેશનલ લોક અદાલત વડોદરા જિલ્લામાં યોજાઈ રહી છે. નાલસા દ્વારા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં આજ રોજની આ નેશનલ લોક અદાલત આપણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીએ ખુલ્લી મૂકી છે. મને બતાવતા ખૂબ હર્ષ થાય છે કે આજ રોજની નેશનલ લોક અદાલતની અંદર લગભગ 3,000 જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો જેમાં સમાધાન થયેલ છે, ચેક રિટર્નના કેસો, તદુપરાંત 100 જેટલા MACPના કેસીસની અંદર પણ સફળતાપૂર્વક કન્સિલિએશન થયેલ છે અને મને વિશ્વાસ છે કે 100 જેટલા મેટર્સની અંદર પણ આજ રોજ સમાધાનથી એ મેટર્સ પૂર્ણ થશે. સાથે સાથે ફેમિલી કોર્ટની અંદર પણ ઘણા બધા પરિવારો કે જે કદાચ એમના વિખવાદ જે હતા એ વિખવાદ આજ રોજ પરિપૂર્ણ થયેલ છે, તેમાં સમાધાન થયેલ છે અને ફેમિલી કોર્ટના જે ડિસ્પ્યુટ છે એમાં બે પક્ષો ભેગા થઈ અને આજે સાથે રહેવા જઈ રહ્યા છે એવા પણ અનગિનત દાખલા છે. આમ આ ADRની જે સિસ્ટમ છે, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની, એનું જ એક આ ફળ એટલે લોક અદાલતને એના અંદર બહુ જ સારી એવી સફળતા વડોદરા જિલ્લામાં પ્રાપ્ત થઈ રહી છે અને લગભગ આજે અમે 71,000 જેટલા કેસીસ
કે જેમાં પેટી ઓફેન્સના કેસીસ પણ આવી ગયા. તો એ બધા જ કેસીસ મૂકેલા છે. છેલ્લા 2 મહિનાની મહેનત, કન્સિલિએશન પાછળની વકીલશ્રીઓની મહેનત, જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓની મહેનત અને તેના ભાગરૂપે આજે આપણને આ છેલ્લી નેશનલ લોક અદાલત આ વર્ષની જે થઈ રહી છે એમાં ભવ્ય સફળતા મળી રહી છે. નિરાધારો હસતા થઈ અને જઈ રહ્યા છે બાળકો ખાસ શું કહેશો? તમે હમણાં જ દેખ્યું કે એક કેસની અંદર 30 લાખ જેવું જે છે અમાઉન્ટ કમ્પન્સિએશનની તો એ આપવામાં આવી છે. કદાચ આ કેસ ચાલ્યો હોત તો 2, 3, 4, 5 વર્ષ નીકળી જાઓ અને એ નીકળ્યા બાદ પણ એની ઉપર અપીલની ઉપર બીજી અપીલ એ પણ થઈ શકતી હતી. એટલે ત્વરિત નાણાં ન મળો અને જ્યારે એક કુટુંબે ઘરનું કમાનાર વ્યક્તિ ખોયો છે ત્યારે હાલ એમને હૂંફની જરૂરિયાત હતી. એવા તબક્કે અરજદારના વિદ્વાન વકીલશ્રી દ્વારા એક અભિગમ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રી અને ઇન્સ્યોરન્સ કંપની પોતાની જવાબદારી સમજી અને જે આ સમાધાન કરેલ છે તેમાં આજરોજ ત્વરિત નાણાં એમને મળશે. એ નાણાંનો એ ઉપયોગ કરી પોતાના બાળકોના ભવિષ્ય માટે એનો ઉપયોગ કરી શકશે. આમ ખરા અર્થની અંદર જે આ લોક અદાલતનો વિજય છે એ આપણને એ કેસની અંદર દેખાઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આજે વડોદરામાં યોજાયેલી મેગા લોક અદાલતમાં વર્ષની ચોથી અને અંતિમ લોક અદાલત યોજાઈ, જેમાં 112 કરોડ 37,86,949 રૂપિયાના કેસોના સમાધાન થયા હતા.